Hello students, how are you all? I hope you all are fine at your home. Today we will see subject Gujarati standard 6th and in that chapter number 10 મૂરખના સરદારો જેના લેખક છે જ્યોતિન્દ્ર દવે. દવે એટલે કે એચ દવે. એક દિવસ અકબરે બિરબલને પૂછ્યું, મને એવો વિચાર આવ્યો કે ચતુર માણસો તો મેં બહુ જોયા છે, પણ મૂર્ખાઓ બહુ ઓછા જોયા છે. હોશિયાર માણસોને તો એ બોલે ચાલે તે પરથી પકડી શકાય, પણ મૂર્ખાઓને ઓળખવા સી રીતે? હવે એક દિવસ અકબર છે એ બિરબલને પૂછે છે કે મને એવો વિચાર આવ્યો કે ચતુર માણસો કે હોશિયાર માણસો તો મેં બહુ જોયા છે, પણ મૂર્ખાઓ બહુ ઓછા જોયા છે. હોશિયાર માણસોને તો એ બોલે ચાલે તે પરથી પકડી શકાય, પણ મૂર્ખાઓને ઓળખવા સી રીતે કે એ મૂરખ છે માણસ તે કેવી રીતે ખબર પડે? એમાં શું અઘરું છે? અઘરું એટલે કે એમાં શું હાર્ડ છે, શું મુશ્કેલ છે? નામદાર, મૂર્ખાઓને પણ એમના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય. બિરબલે જવાબ આપ્યો કે એમાં કંઈ અઘરું નથી, એ કોઈ હાર્ડ કામ નથી, તેઓને પણ એમના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય. બિરબલે જવાબ દીધો, હા એ ખરું છે. અકબરે કહ્યું. પછી કંઈ વિચાર આવતા એ બોલ્યો, એક કામ કર. એમણે સાંભળ્યું અને પછી કહ્યું કે હા તારી વાત પણ બરાબર છે. પછી એમણે કંઈક વિચાર્યું અને પછી એ બોલ્યા કે એક કામ કર. શું નામદાર? બિરબલે પૂછ્યું. મારે મૂર્ખાઓને જોવા છે. હવે અકબરે શું કીધું કે મારે મૂર્ખાઓને જોવા છે. અઠવાડિયાની અંદર તું 6 મૂરખના સરદારોને લાવી હાજર કર. કે અઠવાડિયાની અંદર, એક વીકની અંદર તું મને 6 મૂરખના સરદારોને લાવીને હાજર કર. જેવો હુકમ નામદાર. હવે બિરબલે કહ્યું કે જેવો હુકમ નામદાર, ને પછી બીજી થોડી ઘણી વાતચીત કરી રજા લીધી. બિરબલ અનેક માણસોના સંપર્કમાં આવ્યો હતો. હવે બિરબલ જે છે એ અનેક માણસોના સંપર્કમાં આવ્યો હતો, અનેક માણસોના કોન્ટેક્ટમાં આવ્યો હતો. એમાં કેટલાક મૂર્ખાઓ પણ હતા, પણ એમાંનો કોઈ મૂરખનો સરદાર કહી શકાય એવો નહોતો. જે કોન્ટેક્ટમાં આવ્યા હતા ને માણસ, એમાં કેટલાક મૂર્ખાઓ હતા, પણ એમાં કોઈ મૂરખનો સરદાર કહી શકાય એવો નહોતો. એણે શહેરમાં મૂરખના સરદારોની શોધમાં ફરવા માંડ્યો. એમણે શું કર્યું બિરબલે કે શહેરમાં મૂરખના સરદારોને શોધવા માટે હવે ફરવા માંડ્યો, એમને શોધવા માટે. હવે નેક્સ્ટ પેજ પર જોઈશું. એક દિવસ એક ઘોડેસવાર માથા પર ઘાસનો ભારો લઈને જતો એને રસ્તામાં મળ્યો. હવે એક દિવસ તેમણે શું જોયું કે એક ઘોડેસવાર, કે ઘોડેસવાર કોને કહેવાય? ઘોડા ઉપર જે સવારી કરે એને ઘોડેસવાર કહેવાય. તો એ શું કરતો હતો કે માથા પર, ઘોડા ઉપર તો બેઠો હતો, તે છતાં પણ માથા ઉપર ઘાસનો ભારો એણે લીધો હતો. એને ઊભો રાખીને પૂછ્યું, ભલા માણસ, તમે આ ઘાસનો ભારો માથે કેમ મૂક્યો છે? હવે બિરબલે તેને પૂછ્યું કે ભલા માણસ, તમે આ ઘાસનો ભારો માથે કેમ મૂક્યો છે? હાથથી ઘોડાની લગામ ઝાલી છે, એટલે બગલમાં રાખી શકાય એમ નથી, તેથી માથે મૂક્યો છે. ઘોડેસવારે જવાબ દીધો. જ્યારે બિરબલે પૂછ્યું ને કે તમે આ ભારો માથે કેમ મૂક્યો છે, તો પેલા ઘોડેસવારે શું જવાબ દીધો કે હાથમાં તો મેં ઘોડાની લગામ ઝાલી છે, એટલે બગલમાં રાખી શકાય તેમ નથી, એટલે મેં મારા માથા પર મૂક્યો. પણ ઘોડા પર મૂકતા શું થતું હતું? બિરબલે પૂછ્યું. બિરબલે શું પૂછ્યું કે પણ તું મેં ઘોડા પર મૂકે તો? ઘોડા પર જોતા નથી કે ઘોડો કેટલો નબળો છે? મારો જ ભાર એ જેમ તેમ ઉંચકી શકે છે, તેમાં વળી ઘાસનો ભારો એના પર મૂકું તો એ બિચારો મરી ન જાય? ઘોડેસવારે કહ્યું. ઘોડેસવારે શું કીધું કે ઘોડા પર તમે જોતા નથી કે ઘોડા પર કેવી રીતે મૂકી શકું? ઘોડો મારો નબળો છે, એ બિચારો મારો જ ભાર જેમ તેમ ઝીલે છે, તો પછી હું ઘાસનો ભારો એના પર મૂકું તો બિચારો મરી ન જાય? ઘોડેસવારે કહ્યું. કેવો મૂર્ખનો સરદાર હતો! બિરબલે એના નામ ઠામ પૂછીને લખી લીધા અને પછી આગળ ચાલ્યો. ભાઈ મને બેઠો કર. પછી એ આગળ ચાલતો થયો.
તેવામાં એક બીજો માણસ મળ્યો. ભાઈ, મને બેઠો કર, ભગવાન તમારું ભલું કરશે, કાડવમાં પડેલા એક માણસે બૂમ મારીને કહ્યું. બિરબલે એની સામે જોયું. જ્યારે આગળ જતા હતા ને ત્યારે એમણે એક બીજા માણસને જોયો હતો કે એ માણસ કાડવમાં પડ્યો હતો અને એ શું કહેતો હતો કે ભાઈ, મને કોઈ બેઠો કરો, મને કોઈ બેઠો કરો, ભગવાન તમારું ભલું કરશે. બિરબલે એની સામે જોયું. 2 હાથ પહોળા કરીને કાદવમાં પડ્યો હતો, કે એના હાથ 2 પહોળા કરીને કાદવમાં પડ્યો હતો અને એની મેળે બેઠો થઈ શકે તેમ હતું તોય એ બેઠો થવાનો પ્રયત્ન નહોતો કરતો, કે એના 2 ઉપર હાથ એ પહોળા કર્યા હતા અને એની મેળે એટલે કે એની જાતે જ બેઠો થઈ શકે તેવો હતો તો પણ એ પ્રયત્ન ટ્રાય કરતો ન હતો. તમારી મેળે બેઠા થવાય તેમ નથી? બિરબલે પૂછ્યું. બિરબલે એને પૂછ્યું કે તમારી મેળે બેઠા થવાય તેમ નથી? ના, પેલાએ જવાબ દીધો. મારો હાથ ચાલો, કહી બિરબલે એને ટેકો આપવા પોતાનો હાથ લંબાવ્યો. પછી એ બિરબલે શું કહ્યું કે પોતાનો હાથ આપ્યો અને કહ્યું કે મારો હાથ ઝાલો અને હાથ લંબાવ્યો. પણ પેલા માણસે કહ્યું, નહીં, મારા હાથને અડકશો નહીં. બિરબલે હાથ લંબાવ્યો. કેમ? તમે અમારો હાથને પકડો એમ કરીને. તો માણસ શું કહે, નહીં, મારા હાથને અડકશો નહીં, મારી ચોટલી પકડીને મને બેઠો કરો, કે મારા હાથને તમે નહીં અડકો, મારી માથા પરની ચોટલી છે ને એને તમે પકડીને મને બેઠો કરો. કેમ, તમારા હાથને કંઈ ઈજા થઈ છે? બિરબલે પૂછ્યું. બિરબલે પછી પૂછ્યું કે તમારા હાથ નહીં અડકવાનો, તો તમારા હાથને કંઈ ઈજા થઈ છે? ના, ઈજા તો કશી નથી થઈ, પણ પહેલાં મને ચોટલી પકડીને ઊભો કરો, પછી કહું. પેલા માણસે શું કહ્યું કે મને ઈજા તો નથી થઈ, પણ તમે મારી ચોટલી પકડીને મને બેઠો કરો, મને ઊભો કરો, પછી હું તમને કહું. બિરબલે એને ચોટલી પકડીને ઊભો કર્યો. એ પછી પેલો માણસ 2 હાથ પહોળા રાખીને ઊભો રહ્યો. ઊભો કર્યો પછી પણ એ માણસ 2 હાથ પહોળા રાખીને જ ઊભો રહ્યો. તે જોઈ બિરબલે પૂછ્યું, પણ તમે હાથ આમ કેમ રાખ્યા છે? એ જ વાત છે ને, પેલાએ જવાબ દીધો. જ્યારે પૂછ્યું કે તમે હાથ કેમ આમ રાખ્યા છે, તો પેલાએ શું કીધું કે એ જ વાત છે ને. પેલાએ જવાબ દીધો, મારે સુથાર પાસે કબાટ કરાવવું છે. કે મારે શું કરાવવું છે? સુથાર પાસે કબાટ કરાવવાનું છે. તેની પહોળાઈનું માપ લાવવા એણે મને કહ્યું હતું. હવે સુથારે એને માપ લાવવા કહ્યું હતું પહોળાઈની, એટલે તેના માટે મેં મારા હાથ પહોળા રાખ્યા છે. અમારા ઘરનું જૂનું કબાટ માપી જોયું તો એ મારા 2 હાથની પહોળાઈ જેટલું છે. કે અમારા ઘરનું જૂનું કબાટ જે છે તે મેં માપી જોયું તો એ મારા 2 હાથની પહોળાઈ જેટલું છે. એટલે એ માપ ભૂલી ન જવાય તે માટે મેં 2 હાથ પહોળા રાખી હું સુથારને બતાવવા જતો હતો. રસ્તામાં ચાલતા ચાલતા લપસી પડ્યો, પણ હાથ નીચા કરું તો માપ ભૂલી જવાય, એટલે હાથ એમને એમ રાખી પડ્યો રહ્યો. કે રસ્તામાં 2 હાથ પહોળા રાખીને હું ચાલતો હતો તો ચાલતા ચાલતા લપસી ગયો અને હાથ નીચા કરું તો પછી મારું માપ ભૂલી જવાય, એટલે હું એમને એમ પડ્યો રહ્યો. તમે આવીને ઊભો કર્યો તો માપ બરાબર જળવાઈ રહ્યું. કે તમે આવીને જો મને ઊભો કર્યો ને તો મારું માપ બરાબર જળવાઈ રહ્યું. બિરબલે એના પણ નામ ઠામ પૂછીને લખી લીધા. આ બનાવ પછી 2-1 દિવસ રહીને બિરબલ બાદશાહ પાસે ગપ્પા મારીને રાતે ઘેર પાછો ફરતો હતો. ત્યાં રસ્તામાં ફાનસ હેઠળ એણે એક માણસને કંઈ શોધતો દીઠો. હવે 2-1 દિવસ પછી બિરબલ અકબર સાથે ગપ્પા મારીને રાત્રે પાછા ફરતા હતા ને ત્યારે રાત્રે તેમણે એક માણસને ફાનસના હેઠળ એટલે કે લાઇટનું જે ફાનસ હતું એના લાઇટના થાંભલા નીચે એક માણસને કંઈક શોધતો દીઠો. એણે પૂછ્યું, શું શોધો છો? કંઈ પડી ગયું છે? બિરબલે પૂછ્યું. પેલા માણસે જવાબ દીધો. હા, પેલાએ ટૂંકો જવાબ આપ્યો. બિરબલે પૂછ્યું, શું? તો કે સોનાની વીંટી લાવો, હું એ શોધવા લાગું, કહી બિરબલે પણ વીંટીની શોધ માંડી. ત્યાંથી પસાર થતા માણસો પણ એ શોધમાં ભળ્યા. હવે સોનાની વીંટી કીધું તો બિરબલે કહ્યું, લાવ હું પણ શોધવા માંડું, એમ કરીને એ પણ શોધવા માંડ્યા. અને ત્યાંથી પસાર થતા હતા જે માણસો તે પણ શોધમાં ભળ્યા, તે પણ શોધવા લાગ્યા. તમારી ખાતરી છે કે અહીં જ પડી હતી? થોડી વારે ટોળામાંથી એક જણે પૂછ્યું. પછી થોડો વખત થઈ ગયો, વીંટી ન મળી, એટલે ટોળામાંથી એક વ્યક્તિએ પૂછ્યું કે તમને ખાતરી છે કે તમારી વીંટી અહીં જ પડી છે? ના. જવાબ શું આપ્યો? ના, અહીં નથી પડી. પછી પૂછ્યું, ત્યારે પડી ગઈ છે તો ત્યાં
દૂર કે ત્યાં દૂર પડી છે. આગે અંધારા ખૂણા તરફ આંગળી કરી એણે જવાબ દીધો કે અંધારામાં એણે આંગળી ચીંધી અને ત્યાં એણે જવાબ આપ્યો કે ત્યાં પડી છે. ત્યારે અહીં શા માટે શોધો છો એટલેથી ગબડીને થોડી અહીં સુધી આવે. પછી એમને તોડામાંથી જ પ્રશ્ન આવ્યો કે અહીં શા માટે શોધો છો, ત્યાંથી ગબડીને અહીં સુધી શાની આવે, થોડી આવે. ત્યાં અંધારું બહુ છે અને અહીં દીવો છે એટલે અજવાળે શોધી શકાય. પેલાએ જવાબ દીધો. પેલા ત્રીજા વ્યક્તિએ શું જવાબ આપ્યો કે ત્યાં તો અંધારું બહુ છે અને અહીંયા તો અજવાળાનો દીવો છે એટલે અજવાળે શોધી શકાય. પેલાએ જવાબ દીધો, મારો બેટો તદ્દન મૂરખ છે, આપણને નકામી મહેનત કરાવી, એમ તિરસ્કારથી કહીને વીંટી શોધવા ભેગા થયેલા લોકો ત્યાંથી ચાલી ગયા. બિરબલે એના પણ નામ ધામ લખી લીધા. જે વીંટી શોધવા લાગ્યા હતા ને તે પણ ત્યાંથી ચાલવા માંડ્યા પછી તો, અને બિરબલે એના નામ ધામ લખી દીધા. બીજે દિવસે બિરબલ નદી કિનારે ફરતો હતો. હવે બીજે દિવસે બિરબલ નદી કિનારે ફરતો હતો. ત્યાં એણે એક માણસને રેતીના ઢગલામાં કંઈક શોધતો જોયો. હવે ત્યાં એક માણસને એણે શું જોયું કે રેતીના ઢગલામાં એક માણસ કંઈક શોધતો હતો. તેણે પૂછ્યું, શું શોધો છો ભાઈ? બિરબલે પૂછ્યું, હું નદીમાં નહાવા ગયો હતો ત્યારે મારી આંગળીએ હીરાની વીંટી હતી, તે મેં અહીં રેતીમાં દાટી હતી, હવે તે જળતી નથી. પેલાએ કહ્યું, શું કીધું કે હું નદીમાં જ્યારે નહાવા ગયો હતો ને ત્યારે મારી આંગળીમાં હીરાની વીંટી હતી, તે મેં અહીં રેતીમાં દાટી હતી, હવે તે જળતી નથી. પેલાએ કહ્યું, ક્યાં દાટી હતી તે બરાબર ખબર છે? બિરબલે પૂછ્યું. શું પૂછ્યું કે ક્યાં તમે દાટી હતી તે તમને બરાબર ખબર છે? હા, અહીં રેતીમાં ઊંડો ખાડો પાડીને દાટી હતી. શું જવાબ આપ્યો કે હા, અહીં રેતીમાં જ મેં દાટી હતી અને તે પણ ઊંડો ખાડો કરીને. પણ કંઈ નિશાની રાખી છે? બિરબલે પૂછ્યું, કંઈ તમે નિશાની રાખી છે? હા, નિશાની રાખ્યા વગર તે કાંઈ દાટું ખરો? પેલોએ જવાબ આપ્યો કે હા, નિશાની રાખ્યા વગર તો હું કંઈ દાટું ખરો. શી નિશાની રાખી હતી? જ્યાં મેં વીંટી દાટી હતી ત્યાં બરાબર તેની ઉપર આકાશમાં ઊંટના જેવા દેખાવનું એક વાદળ હતું. શું જવાબ આપ્યો કે જ્યાં તેમણે વીંટી દાટી હતી ને ત્યાં આકાશમાં ઉપર ઊંટના જેવા દેખાવનું એક વાદળ હતું. પણ હવે વાદળું દેખાતું નથી ને વીંટી પણ દેખાતી નથી. વાદળું તો કંઈ નિશાની રખાય? પેલાએ નિરાશ થઈ કહ્યું. બિરબલે એના પણ નામ ધામ પૂછીને લખી લીધા. હવે અકબરે આપેલી મહેતલ પૂરી થઈ એટલે દરબારમાં જઈને ઉપર ગણાવેલ ચારેય જણાના નામ ધામ આપી અકબરને એ સૌને બોલાવી મંગાવવા કહ્યું. આપે માગેલા મૂરખના સરદાર આ રહ્યા નામદાર. હવે અકબરે જે મહેતલ આપી હતી, જે અઠવાડિયાનો ટાઈમ આપ્યો હતો તે પૂરો થયો એટલે એ તો બિરબલ દરબારમાં જઈને પેલા ચારના નામ ધામ બધું અકબરને આપ્યું અને પછી કહ્યું કે આપે માગેલા મૂરખના સરદાર આ રહ્યા નામદાર. પણ આ તો 4 જ છે, મેં તને 6 લાવવાનું કહ્યું હતું. અકબરે કહ્યું. અકબરે શું કહ્યું કે આ તો 4 જ છે, મેં તો તને 6 લાવવા કહ્યું હતું. નામદાર, 6 એ 6 હાજર છે. બિરબલે જવાબ દીધો. બિરબલે શું જવાબ દીધો કે 6 એ 6 હાજર છે. આ તો 4 દેખાય છે, બાકીના 2 ક્યાં છે? અકબરે પૂછ્યું. આ 4 તો આપ નામદારે જોયા, 5મો હું. બિરબલે કહ્યું. બિરબલે શું કહ્યું અકબરને કે આ 4 તો તમે જોયા અને 5મો હું. તું મૂરખનો સરદાર? અકબરે નવાઈ પામી પૂછ્યું. અકબરે નવાઈ પામી શું પૂછ્યું કે તું મૂરખનો સરદાર? બિરબલે કહ્યું, હા નામદાર. કેમ? જાણે બીજા કોઈ કામ ન હોય તેમ મૂર્ખાઓની શોધ કરવા હું નીકળ્યો ને મેં 8 દહાડા નક્કામાં બગાડ્યા, તે હું મૂરખનો સરદાર નહીં તો બીજું શું? બિરબલે કહ્યું. બિરબલે શું કહ્યું કે જાણે મારે બીજું કોઈ કામ ન હોય તેમ મેં 8 દહાડા એટલે કે 8 દિવસ નક્કામાં બગાડ્યા મૂરખના સરદારો શોધવામાં, તો હું મૂરખનો સરદાર નહીં તો બીજું શું? અને પૂછ્યું. અકબરે પછી પૂછ્યું કે અને છઠ્ઠો નામદાર, કસૂર માફ કરજો, પણ રાજકાજના ને બીજા અનેક સારા કામો પડતા મૂકી મૂરખના સરદારો શોધી દરબારમાં આણવાનો મને હુકમ કરનાર તે છઠ્ઠો મૂરખનો સરદાર. બિરબલે કહ્યું. નામદાર એટલે કે અકબર પોતે, કે રાજકાજના બીજા જે કામ હોય તે પડતે મૂકી, તે કામો પડતા મૂકીને તમે મને મૂરખના સરદારો શોધી લાવવાનું કામ સોંપ્યું, તો તે છઠ્ઠો મૂરખનો સરદાર
તમે, બિરબલે કહ્યું. એટલે એ તો હું, અકબરે કહ્યું. હા નામદાર, આપણે બંને. પછી શું જવાબ આપ્યો બિરબલે કે હા નામદાર, આપણે બંને. હું મૂરખને શોધવા માટે ગયો એટલે હું મૂરખ, ને આપે મને શોધવા મોકલ્યો માટે આપ, બિરબલે કહ્યું. કેટલું ગુમાન, બાદશાહનું અપમાન, બિરબલને સજા થવી જોઈએ. એક દરબારી બોલી ઉઠ્યો. હવે દરબારમાં એક દરબાર હતો ને, એ બોલી ઉઠ્યો કે કેટલું ગુમાન, અને પાછું સાથે બાદશાહનું અપમાન કર્યું, બાદશાહને મૂરખ કહ્યા, બિરબલને સજા થવી જોઈએ. હવે અકબરે હસીને કહ્યું, નહીં, અકબરે હસીને કહ્યું, બિરબલ સાચું કહે છે. એણે ટકોર કરીને પણ મને ખરી વાતનું ભાન કરાવ્યું છે. મૂર્ખાઓના વિચારમાં અથવા મૂર્ખાઓને શોધવામાં વખત બગાડ્યો એ પણ મૂર્ખાઈ નહીં તો બીજું શું, બાદશાહે કહ્યું. પછી બિરબલને ઇનામ આપી રાજી કર્યા કે નહીં, એણે તો મને સાચી વાતનું ભાન કરાવ્યું છે કે મૂર્ખાઓના વિચારમાં અથવા મૂર્ખાઓને શોધવામાં આપણે વખત બગાડ્યો એ પણ મૂર્ખાઈ નહીં તો બીજું શું છે, બાદશાહે કહ્યું. પછી બિરબલને ઇનામ આપી રાજી કર્યા. અહીંયા તમારું આ ચેપ્ટર પૂરું થાય છે. એના ક્વેશ્ચન આન્સર્સનો વર્કબુકનો પાર્ટ પણ હું અપલોડ કરીશ. તમે મારી ચેનલમાં જોતા રહેજો. સ્ટે સેફ, સ્ટે હેલ્ધી. ઓકે, બાય.